નમસ્કાર મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે। જી હા મિત્રો, અત્યારે હાલના મોટા અને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। તો મિત્રો, સમાચારમાં વાત કરીએ તો વડોદરા દિલ્હી મુંબઈ એક્સપ્રેસ વે પર પાદરાના સામલિયા નજીક ગત મોડી રાત્રે એક અત્યંત કાળજુ કંપાવી દેનારો અકસ્માત સર્જાયો હતો। મહેસાણા જવા નીકળેલા એક પરિવાર રસ્તો ભૂલી જતા સામલિયા પાસે પહોંચ્યો હતો, જ્યાં તેમની ઇકો કાર અને ટ્રક વચ્ચે જોરદાર ટક્કર થઈ હતી। આ ગોઝારા અકસ્માતમાં કારમાં સવાર 8 લોકોમાંથી 4 વ્યક્તિઓના ઘટના સ્થળે જ કમકમાટી ભર્યા મોત નીપજ્યા હતા, જ્યારે અન્ય 4 લોકોને નાની મોટી ઇજાઓ પહોંચતા સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે। જી હા મિત્રો, અત્યારે હાલના મોટા અને દુઃખદ સમાચાર સામે આવી રહ્યા છે। તો મળતી માહિતી મુજબ વડોદરાના અપાડ અને ગોત્રી વિસ્તારમાં રહીશો એક ઇકો કારમાં સવાર થઈને મહેસાણા જવા નીકળ્યા હતા। જોકે રાત્રિના સમયે રસ્તો ભૂલી જવાના કારણે તેઓ એક્સપ્રેસ વે પર સામલિયા નજીક પહોંચી ગયા હતા। આ દરમિયાન તેમની કાર આગળ જઈ રહેલી ટ્રકની સાથે ધડાકેભેર અથડાઈ હતી। અકસ્માત એટલો ભયાનક હતો કે ઇકો કારનો કચ્ચરઘાણ બોલી ગયો હતો અને રાત્રિની શાંતિ ચીસાચીસથી ગુંજી ઉઠી હતી। જી હા મિત્રો, તો આના વિશે તમારું શું કહેવું છે? તો નીચે અમારી કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાની ભૂલતા નહીં। ધન્યવાદ।